સુરતમાં 19 વર્ષ પહેલા ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં ચકચારી ડોક્ટર ભરત પટેલની હત્યા અને લૂંટના ફરાર દર્દીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર 19 વર્ષ પહેલા ન્યૂ સિટી લાઇટ રોડ ઉપર મોનિલ પાર્કમાં રહેતા તબીબ દંપતીને બંધક બનાવી ડોક્ટર ભરત પટેલની હત્યા કરી લૂંટની ચકચાર જગાવનાર ગુનામાં આજીવન કેદની સજા થતાં પેરોલ જમ્પ થઈ ગયેલા 3 પૈકી મુખ્ય સૂત્રધાર રાજેશ સાહનીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. 18મી જૂન 2008માં બરાબર 19 વર્ષ પહેલા આ જધન્ય હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. ડોક્ટર ભરત પટેલને ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતા રાજીવ ઉર્ફે લંગડો મંડલે તબીબના ઘરમાં લૂંટના કાવતરાના ભાગરૂપે પહેલેથી જ મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે છોટુ ઉત્તમલાલ સાહાની અને બીજા 2 સગીર સહિત 6ને આગલી રાત્રે જ ઘરમાં છુપાવી દીધા હતા. સવારે બાળકો શાળાએ જતા જ ઘરઘાટી અને 6 સાગરીતોએ તબીબ દંપતીને બંધક બનાવી ભરત પટેલની હત્યા કરી 53,000ની મત્તાની લૂંટ ચલાવી હતી. કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. 29મી મે 2017 આરોપી રાજેશ સાહની 7 દિવસની પેરોલ રજા લઈ ભાગી છૂટ્યો હતો. 8 વર્ષીય વોન્ટેડ રાજેશ સાહની લોનાવાલા ખંડાલાના હિલટોપ બંગલોઝમાં એક બંગલામાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. બીજા પણ 2 આરોપી પેરોલ જમ્પ હોવાનું પોલીસે જણાવ્યું હતું.